જય શ્રી રામ, જય મોગલ. મારા નવા લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો વાગી ગયા હતા 3 અને હું કંપનીએથી આવી ગઈ હતી ને પડીકાન બધું લઈ લીધું છે, જોઈ લ્યો તમે. અને આ બધી ઘરની આવીને આવી હાલત પડી છે, એ આપણે કરવાનું છે. આવીને સીધી બેગ પણ નહોતું ઉતર્યું, પ્લેટફોર્મ ઉપર દૂધ ને એ બધું મૂકવા ગઈ. પછી આ પ્લેટફોર્મની હાલત એટલી ખરાબ હતી, પછી બેગ નીચે મૂકી દીધું અને હવે હું જઈશ યુનિફોર્મ ચેન્જ કરવા. યુનિફોર્મ ચેન્જ કરીને સીધો મૂકી દીધો તો ચા, કેમ કે ચા વગર તો મને ચેન ના પડે. ચા ના હોય તો મારું માથું દુખી જાય. ચા બનાવી દીધી, તેને સરસ મજાની ચા ઉકળી ગઈ હતી. કોને કોને ચા ભાવે કમેન્ટમાં કરજો. પછી મેં કપડાં ચેન્જ કરીને ચા પાણી પી લીધા હતા સરસ મજાના, કેમ કે ચા ના હોય ત્યાં સુધી મારું માથું ઉતરે નહીં. પછી ઘરની અને પ્લેટફોર્મની બધી સાફ સફાઈ આપણે ચાલુ કરી દીધી હતી. જોવો કેવું બધું પડ્યું છે. રીતે એમણે એમ ખાધું હતું ચણા, એમણે પડ્યા છે. કપડાનો ઢગલો પડ્યો. પછી મશીનમાં નાખવાતા કપડાં પણ પાવડર નહોતો, એટલે ફટાફટ પાવડર લઈ આવી અને મશીનમાં નાખી દીધા કપડાં. તો મશીન એનું કામ કરે છે. અને થોડાક પડ્યા હતા વાસણ, એ મેં કરી નાખ્યા. કપડાં અને વાસણ બે જોડે જોડે થઈ ગયા. પછી આપણે આપણું કામ કરવાનું હતું, કેમ કે મારે વિડીયો બનાવવાના હતા. જોવો તો કપડાં ચેન્જ કરીને મેં જે વિડીયો બનાવવાના હતા એ કપડાં પહેરી લીધા. હવે થોડુંક મોઢે લીપાપોટી કરશું, કેમ કે વિડીયો બનાવવા છે તો થોડુંક લુક પણ સારું જોઈએ. તો આ ફાઇનલી મારું નવું લુક અને મેં મસ્ત તૈયાર થઈ ગઈ હતી. રેડ કલરનું ટોપ પહેર્યું છે, કેવું લાગે છે કમેન્ટ કરજો. અને ફાઇનલી વિડીયો બની ગયા હતા અને પછી મારા કપડાં પણ ધોવાઈને મારી રાહ જોતા હતા. તો 2 ડોલ તો કપડાં થઈ ગયા હતા. પછી આપણે કપડાંને લઈને વયા ગયા ઉપર સૂકવવા માટે, કેમ કે સૂકવવાય પડે. તો મેં કપડાં ચેન્જ કરી નાખ્યા હતા ત્યારે તો, કેમ કે કપડાં સૂકવવા જવાના હતા એટલા માટે. તો આપણે કપડાની ડોલ લઈને અગાસી ઉપર કપડાં સૂકવવા જતા હતા. અને મસ્ત એવી રીતે બધા કપડાં પણ મેં સૂકવી નાખ્યા હતા. અને એટલામાં આવીને આપણા વાસણ પણ થઈ ગયા હતા. થોડાક બાકી રહી ગયા હતા, પછી લાગ્યું કે હવે એ બીજા સાંજે કરી નાખીશ. અને પ્લેટફોર્મને તો બધું ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું હતું. ગેસને એ બધું પડ્યું હતું, એ બધું કરી નાખ્યું. પણ પાછા મારે બીજી વાર કપડાં ધોવાના થયા, તો પાછા મશીનમાં નાખી દીધા હતા કપડાં ધોવા માટે. તમને મારો લોક કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં કહેજો. ભૂલી ગઈ હતી કે હજી આટલા કપડાં રહી ગયા એમ કરીને. તો પાછા મશીનમાં નાખી દીધા હતા કપડાં, એટલે એ કપડાં ધોવાઈ ગયા. અને પાછી હું ઉપર કપડાં સૂકવવા ગઈ. જોવો કેટલા કપડાં, પાછા થોડાક વાસણ થઈ ગયા હતા. અને ફરીવાર કપડાં ચેન્જ કરીને કપડાં લઈને વહી ગઈ હતી ઉપર સૂકવવા. અને આ પાછા જે નીચે સુકાઈ ગયા હતા એ લઈને આવી. બાય બાય, મળશું ફરી નવા લોક સાથે. ત્યાં સુધી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. જય મોગલ, જય શ્રી રામ, બાય બાય.